જય સ્વામિનારાયણ. વાઘો ને સુરવાળ શેલું ફૂલનું શિરે ધરી પાઘડી, કંદોરો કરકડા ચરણમાં તોડા તથા ચાકડી, વાએ બાજુ કાજુ ફૂલના ઉરે ધરી ઉતારી શુભ આરતી, સ્તુતિ કરી રાજી થયા શ્રી હરિ. જય સ્વામિનારાયણ. વચનામૃત અધ્યયન એ સફર જે આપણી છે એને આપણે ફરીથી કન્ટિન્યુ કરી. વચ્ચે એક દિવસનો ગ્રેપ આવી ગયો, પણ મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત એ આપણે ચાલુ હતું અને બહુ મીઠું વચનામૃત છે. આપણે ઘણા બધા વચનામૃત સાંભળતા હોઈએ, ઘણા બધા વચનામૃત વાંચતા હોઈએ, પછી જ્યારે મનન કરીએ ત્યારે એમ થાય કે આ એક વચનામૃત જો હૃદયમાં ઉતરી ગયું, સરખી રીતે સમજાઈ ગયું અને આ પ્રમાણે જો આપણે આચરણ કરીએ તો બાકીના એકે વચનામૃતની જરૂર નથી. અને એવા ઘણા બધા વચનામૃત છે કે એક વચનામૃત જ જીવનમાં આવી જાય તો પૂરું થઈ જાય. પછી જો ખરેખર આમ ઊંડો વિચાર કરતાં કરતાં જોઈએ ને તો મોટાભાગના વચનામૃત એવા જ છે કે એક વચનામૃત એ વચનામૃત આપણે જીવનમાં બરોબર ઉતારી લઈએ તો પછી આગળ કાંઈ કરવાનું રહેતું નથી અથવા તો પૂરું થઈ જાય છે. એમ આ વચનામૃત એ કેટેગરીનું જ છે. લાગે સાવ સાધારણ, આપણને એમ થાય કે મહારાજ આમ જનરલી બધા વચનામૃતમાં જે કહે છે એવું જ આમાં થોડું થોડું કીધું છે કે એકાદશીનો ઉપવાસ આ રીતે કરવો અને પછી આવી રીતે વૃત્તિ પાછી વાળી અને વર્તવું. પણ જેમ એનું આપણે મનન કરતા જઈએ, પછી જેમ એનો અંદર ઊંડા ઊંડા ઉતરતા જઈએ અને આ એક વસ્તુ કરશું તો એનું શું પરિણામ આવશે એનો જો આપણે થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ કેવી જબરજસ્ત વાત છે. હાવ સાધારણ ગણાતા જે વ્રત અને ઉત્સવ છે એની અંદરથી ધીરે ધીરે મહારાજે ઠેઠ સમાધિ કક્ષાએ સુધી લઈ જાય એના જેવી વાત છે. અને એ ખરેખર એવું જ છે. પાછું આપણને એવું નથી કે આ ખાલી કહેવા પૂરતી વાત છે, પણ ખરેખર મહારાજે આપણને એવું અંદર આખો એક રોડ મેપ આપ્યો છે કે તમે આ રીતે વર્તન ચાલુ કરો અને આટલું જ કરવાનું છે. આપણા જ્યારે આ સત્સંગની શરૂઆત કરી રેજાઈનામાં ત્યારે ઘણા બધા હરિભક્તો હતા, લગભગ જનરલ સભામાં વાત કરતા હતા. ત્યારે 300-350 હરિભક્તોની સભામાં આપણે ઘણી બધી વાતો કરી, લગભગ 8-10 સભાઓ એવી કરી. અને એની અંદરથી આ 20-25 જણા એ થોડા નોખા તરી આવ્યા અને બધાની પછી અમે પાછી એક ઘર સભા જેવું કર્યું હતું અને એમાં બધાએ બેસીને વાત કરી અને બધાનો આગ્રહ એવો હતો કે તમે જે વાત કરો છો એ તમે જરાક વિગતવાર સમજાવો. પછી વિગતવાર બધું સમજાવ્યું અને પછી બધા કહે કે તમે આ એકદમ વિગતવાર સમજાવો અમને અને રેગ્યુલર તમે કથા કરો. હવે એ જે મેઇન વાત પકડાણી હતી એ કઈ બધાને, અને બધા એમાં લલચાઈને આવી ગયા. તે શું લાલચ આવી ગઈ હતી બધાને, તો પહેલેથી જ એક વાત કરી હતી કે આમાં આપણે બહુ ઝાઝું કાંઈ કરવાનું નથી, ફક્ત આટલું કરવાનું છે. શું? તો કે આપણે ભગવાનમાં પ્રેમ કરવાનો છે અને એ પ્રેમને લઈ અને બાકી બધું થઈ જશે. એટલે જ્યારે માણસને એવું લાગે ને આ બધી સ્કીમ ઓલી હોય છે, પછી બેંકનું ને એવું બધું, તો જાત જાતની યોજનાઓ બધા બહાર પાડતા હોય છે, તો બધાને એની અંદર ઈચ્છા પૈસા રોકવાની શું કામ થઈ જાય છે? કારણ કે એની અંદર બધાને એક વાત સ્પષ્ટ દેખાડે છે કે તમે આટલું રોકાણ કરો પછી તમારે આખી જિંદગી જલશે, તમારે 3 ગણા 4 ગણા 5 ગણા નાણાં થઈ જશે. એટલે આપણે અંદરથી લાલચ આવી જાય કે એમ જો થોડુંક કરવાથી આટલું બધું મળી જતું હોય તો પછી એ જ કરાય, બીજું કાંઈ ન કરાય.
એટલે એમ કરી અને શેર બજારમાં એ બધા આંધળું કે નથી કરતા કે ભાઈ આપણે બધા હર્ષદ મહેતા થાવું જ બધાને, અને એ જ રીતે ધંધો કરતા હોય તો એને બધાને અંબાણી જ દેખાતા હોય કે હમણાં હવે બસ આ 2 વર્ષમાં ને 5 વર્ષમાં તો અંબાણીના ખંભે હાથ મૂકી દેવો છે અથવા ટાટા બિરલા થઈ જવું છે. પણ એ બધું ખરેખર જ્યારે એ કરવા બેસીએ ત્યારે એટલું સહેલું નથી દરેક બાબત. હવે આની અંદર તે આપણને આખા આટલા બધા વચનામૃત ને આ બધી વાતો જ્યારે સાંભળીએ ત્યારે અમારા સંદીપભાઈને એ બધા કહેતા હોય કે દાદા તમે તો કહેતા હતા કે આમાં કાંઈ બહુ કરવાનું નથી, અને હવે આ તો કરવાનું કાંઈ પૂરું જ નથી થતું, કે નાની નાની વાતો એમાં કે આમાં આમ કરવાનું ને આમાં આમ કરવાનું ને વર્તનના જ તે 35 જેટલા વચનામૃત છે, અને એ સિવાય સમજણ અને એ સિવાય ભજન ને એ બધું તો ઘણું બધું છે. પણ ઓવરઓલ તમે જુઓ તો જે કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ અને જે ફળ આપણને મળી રહ્યું છે, મળવાનું છે નહીં, ઓલરેડી મળી રહ્યું છે, તો એ બેનું કમ્પેરિઝન જ્યારે તમે કરો અને તટસ્થ રીતે એનો વિચાર કરીએ આપણે, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે આપીએ છીએ એ બહુ ઓછું છે, એટલું બધું મિનિમમ છે કે માયનામાં જ ન આવે કે ભાઈ આટલું જ કરવાથી આપણને આવડું મોટું ફળ મળી જાય, આપણને સાક્ષાત ભગવાન મળી જાય. પણ આપણને અંદરથી ઊંડે ઊંડે એક મગજમાં દ્રઢ ગ્રંથિ થઈ ગઈ છે કે આવી રીતે સાધુ થઈ જઈએ, બાવા થઈ જઈએ, પછી ભગવાન માટે નીકળી પડીએ. મીરાબાઈ ને સૂરદાસ ને તુલસીદાસ ને એ બધા કેમ નીકળી પડ્યા? એમ નીકળી પડીએ તો ભગવાન મળે, નકર તો ભગવાન મળે જ નહીં. હવે એવી એક દ્રઢ ગ્રંથિ આપણા મગજમાં બેસી ગઈ છે, અને એટલે છે ને આમ બધાય થોડાક બીવે કે આવું ભક્તિ કરશું ને પછી ભક્તિમાં પછી આ નરસિંહ મહેતા જેવું થાય તો જેલમાં પૂરી દેશે બધા. એટલે આવા સતત આપણને એક ખોટી માન્યતાઓ પણ આપણા મગજમાં બહુ આવી ગઈ છે, અને એના લીધે આપણે જે માઇન્ડસેટ છે ને એ ફરી ગયો છે બધાને. એની સાથે સાથે આ માઇન્ડસેટને બધા સંતો જે મોટા મોટા સદગુરુઓ છે તો એને આ બધું સહજ લાગે છે કે એલા તમે શું સંસારમાં પીડા છો અને શું તમે આમાં ચોઈટા છો. એટલે એમને જો વૈરાગ છે એટલે એને હાવ સહજ વાત લાગે કે આવું તો કંઈ કરાતું હશે. અને આપણા માટે તો ઉંબરાની 12 પગ દેવો એટલે માથું ફાટી જાય. એટલે આપણને એમને જોઈને આપણને પાછી બીક લાગે કે હારું આ બધા કરીએ કે પણ આપણે ન કરી શકીએ. પણ આ આખી સિરીઝ કરવાનો, આ વચનામૃતની અંદર વાત કરવાનો જે મારો હેતુ છે એ આટલો જ છે કે ખરેખર એવું કંઈ છે નહીં. આપણે જે અત્યાર સુધીમાં વર્તનની વાતો કરવામાં આવી અને જે કાંઈ છે એ બધું માનસિક છે. માનસિક એટલે કે આપણને એની અંદર શારીરિક શ્રમ અથવા શારીરિક કોઈ વસ્તુ અંદર આવતી નથી, અને એ એટલું બધું સહજ છે અને નાની એવી વાત છે કે જે તમે સહેલાઈથી કરી શકો. હવે કોઈ સ્ત્રી છે બરાબર, હવે એ સ્ત્રીને લગ્ન થઈ ગયા છે એના, અને 2 વર્ષ કે વર્ષ જેવું થયું પછી એ ઘરે પાછી ગઈ એના પિયર, અને પછી એની જૂની બહેનપણીઓ બધી મળે, અને એમાંથી ઉત્સુકતાવત બધા પૂછે ને કે ભાઈ સાસરે કેવું લાગે છે, અને ફ્રેન્કલી કહો કે તમને અહીંયા શું આખો દિવસ કાર્યક્રમ શું રહે છે અને પછી એનું ફળ શું મળે છે. હવે એ સ્ત્રી જો વર્ણન કરે કે ભાઈ સવારમાં મારે તો 4 વાગે ઉઠી જવું પડે છે, 5 વાગે હું વહેલી ઉઠી જાઉં છું, પછી આટલું કામ કરું છું, પછી અને પહેલાંના જમાનામાં તો વાસીદાન એ બધું હતું, હવે વાસીદાન એવું નથી, પણ તોય ઘરના કામ તો એટલા જ રહે. અને પછી આવી રીતે બધા વારાફરતી મારા ઘરના સભ્યો ઉઠતા જાય, સાસુ ને સસરા દેર ને દેરાણી બધાય, અને પછી ધીમે બધાય અમે સેટિંગ બધાને નાસ્તા આન તેન બધું, પછી છોકરાઓને એમને સ્કૂલે મોકલવાનું, અને પછી રાત પડી જાય ક્યાં એ ખબર ન પડે, અને ઠેઠ સુધી. હવે એમાં પેલી
જે નવી એની બહેનપણી હોય એને આઘાત લાગે કે એટલે તું આ કરવા હાટું અહીંયા ગઈ છો, તું તો તારા પતિ હારે રોમાન્સ માટે ગઈ હતી અથવા તો તારા પતિ સાથે મોજ મજા કરવા માટે ગઈ હતી લગ્ન કરવા, અને અહીંયા તો કે તું આ બધું કરે છે. આ ખ્યાલ આવે છે? બે કેવી વાત જુદી છે કે જ્યારે કોઈ સ્ત્રી છે એ પોતાના આવી રીતે શું કહેવાય લગ્ન પછીના જીવનના સપના જોતી હોય તો કોઈ દી એવો એને વિચાર આવે કે હું બેઠી બેઠી વાસણ ઉટકતી હઈશ ને કપડાં ધોતી હઈશ, એવો કોઈ વિચાર આવે? એને તો બધા એવા ઓલા ફિલ્મોમાં દેખાડે ને એમ સ્લો મોશનમાં દોડતા હોય અને ઝાડની આજુબાજુ આંટા મારતા હોય, એવા બધા રોમાન્ટિક વિચારો આવે. પણ વાસ્તવિકતા શું છે? તો કે ભાઈ વાસ્તવિકતા એ છોકરું ગજીએ ચડી ગયું હોય, દાળ ઉભરાતી હોય ને, બરાબર, કાં દાજી ગઈ હોય ને બધા રાયડું દેખાડા કરતા હોય ઘરમાં, પણ એ એક છોકરાને રાખવા, મા બાપને રાખવા, પતિને સેવા કરવી, એની એક આખી નોખી જ મજા છે અને એ જ જીવન છે. તો જ્યારે જ્યારે આવી આખી બધી વાત થાય ત્યારે એની બહેનપણી એમ કે લઈ તારે તો આ તો આટલું બધું અઘરું છે અને આવું બધું કરવું પડે તો મારે લગ્ન જ નથી કરવા એમ. પણ પછી ઓલી બહેનપણી કહે કે ના, આ બધું તો મને ખબર નથી પડતી એમ સહેલાઈથી થઈ જાય છે. શું કામ? કારણ કે એને એના વરની હારે એટલો બધો પ્રેમ છે. તો આ બધું આઉટ ઓફ લવ થાય છે, પ્રેમથી થાય છે કે ભાઈ આ મારો પતિ છે તો એ ઓફિસ જતો હોય તો એના માટે હું નાસ્તો ન કરું જ ને, પછી મારા પતિના મમ્મી છે તો એના માટે હું આટલું ન કરું તો હું કરું જ ને. તો એમ ઓબ્વિયસ થતું જાય. અને માની લો કે એ ઘરે હોય અથવા તો કોઈ છોકરી સ્વતંત્ર રીતે ક્યાંક નોકરી કરતી હોય તો એને કામ શું કરવાનું છે? આજ તો કરવું જ પડે ને કે ભાઈ એને કપડાં છે ક્યાંક વ્યવસ્થિત મૂકવા પડે, પછી એને પોતાના માટે અથવા તો જે રહેતા હોય એ બધા માટે કાંઈક નાસ્તો એને પોતાને ખાવા માટે બનાવવો પડે, અને પોતાના ઘરનું અથવા તો પોતાને જીવનને લગતું કામ તો કાંઈ કરવું પડે. તો એમ આપણે આખા જીવનને લગતું જે કાર્ય છે એ જ આપણે કરતા રહીએ છીએ, એની અંદરથી કાંઈ નવું કે નોખું તો કરતા જ નથી. કરીએ છીએ શું? તો કે આ ભગવાનને લગતી જે વાત છે તો આ સહજ રીતે થઈ જાય છે, બરાબર. ભગવાન આપણને બહુ વાલા લાગે અને બહુ પ્રેમ થાય તો જેમ જેમ ભગવાનની સાથેની પ્રેમની ડિગ્રી વધતી જાય તો એક તમારી સ્થિતિ થતી જાય. જેટલો પ્રેમ વધે એટલી સ્થિતિ ઊંચી થતી જાય. એમ કરતાં કરતાં જ્યારે પ્રેમની પરાકાષ્ઠા આવી જાય ત્યારે તમારી અંદર એ વર્તનની એ પરાકાષ્ઠા આવી જાય કે એકે એવો સંકલ્પ ન થાય કે જે સંકલ્પથી ભગવાનની રુચિથી વિરુદ્ધ હોય. હમણાં થોડા દિવસ પહેલાં હું વિચાર કરતો હતો બેઠા બેઠા, તો ત્યારે મને એક વસ્તુ થોડીક આમ નવાઈ લાગી એવી થઈ અને પણ સમજાણી, અને તમે બધા વિચાર કરશો તો તમને એ વાત સમજાશે અને બહુ સરસ વાત છે વિચારવા જેવી. કે આપણે ઝીણા ઝીણા સ્ટેપ્સ ચડતા જઈએ છીએ. દાખલા તરીકે એકાદશીની વાત આવી, હવે આ વચનામૃતમાં આપણે એકાદશીની વાત કરી. આ રીતે આપણે ભલે વર્તન એક્ઝેક્ટ ન થાય, પણ હવે જ્યારે આપણે એકાદશી કરશું ને ત્યારે આપણે એક સ્ટેપ ચડી ગયા છીએ. પછી આપણે માળા કરતા હોય ને તોય આપણે એક સ્ટેપ ચડી અને માળા થાય છે. એટલે એક સ્ટેપનો અર્થ શું? મારા શું તાત્પર્ય છે કે પહેલાં આપણે જે રીતે ભજન કરતા હતા, પહેલાં આપણે જે રીતે વાત કરતા હતા, બરાબર, મહારાજના દર્શન કરતા હતા, હવે એની અંદર થોડો ફેરફાર થઈ ગયો. શુંનાથી? તો કે આ જ્ઞાનથી. હવે આપણે માળા કરશું તો એની અંદર કાંઈક સારું એકાદું આપણે થોડાક વધારે ભગવાનની નજીક ગયા હોય એવું લાગે. આપણે બ્રહ્મચર્ય રાખીએ તો એ એક સ્ટેપ વધારે આગળ જઈએ. આપણે ઉપવાસ કરીએ તો એક સ્ટેપ વધારે આગળ ગયા હોય. પહેલાં જે ઉપવાસ કરતા અને હવે જે ઉપવાસ કરતા એની અંદર ફેર પડી ગયો, ડાયનેમિક ફેર થઈ જાય. તો આમ આપણે નાના નાના સ્ટેપ્સ ચડતા 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 ક્યારે ભગવાનના સાવ નજીક પહોંચી જઈએ એ આપણને ખબર નથી રહેતી.
પણ આ બધું પરિશ્રમની વાત નથી, આ એક જલસાની વાત છે. આ ધીરે ધીરે થતી પ્રક્રિયા જે ચેન્જ થાય છે ને એ એટલું બધું સહજ છે અને એટલું બધું મીઠું છે કે એનો કોઈ દિવસ પિંચ નથી આવતી. આપણે તમે કોઈ પણ પરણેલી સ્ત્રી હોય બરાબર, અને એક નોર્મલ જે ઘરમાં રહેતા હોય એને તમે પૂછો તો એ તમને આ જ જવાબ આપશે. અને એને તમે એમ કહો કે સારું હાલ હવે તારે આ ઘરથી તારી સ્વતંત્રતા, હવે આપણે આ કાંઈ નથી કરવું, આપણે છૂટાછેડા લઈ લઈએ બરાબર, અને તું નોખી નોકરી કરીને તારું નોખું એકલું ઘર રાખીને દે, તો એ કદાચ મહિનો 2 મહિના એને એક બ્રેક મળે અને ત્યારે એને સારું લાગે. પણ પછી શું થાય તો કે પછી સતત પાછું એ જૂની ઘટમાળની અંદર જવા માટે એનું મન ઝંખા કરે. અને જો એમાં છોકરા થઈ ગયા હોય એને, અને તો એ એનેથી તમે એને જુદી જ ન પાડી શકો, કારણ કે એને એટલું બધું ગમતું હોય. એ છોકરાઓની સાળ સંભાળ કરવી, એના પતિની સાળ સંભાળ કરવી, એના સાસુ સસરાઓ નણંદ ભોજાઈની સાથેની એ જે એની ગોષ્ઠીઓ છે, તો એ એટલી બધી અંદર રચી પચી રહી થઈ જાય કે એમાંથી નીકળવું કાઢવું એ અશક્ય થઈ જાય એના માટે અને કોઈના માટે પણ. એટલે આ બધું બહુ સહજ છે, બહુ નોર્મલ છે અને ઓટોમેટિક થઈ જાય છે. આની અંદર આપણે કોઈ જાતનો પ્રયત્ન કરવાનો રહેતો નથી. અને એ જ વાત મેં તમને પહેલાં કીધી હતી, અને એ જ વાત મહારાજ આપણને વારંવાર આ વર્તનના અને બાકી બધા વચનામૃતમાં સમજાવતા જાય છે. ગઈકાલે આપણે પરમ દિવસે આપણે વાત કરી હતી કે ગરડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતના પહેલા ભાગમાં આપણે એક આખું વર્ણન કર્યું. એમાં મહારાજે 2 ટાઈપના યજ્ઞ આપણે બતાવ્યા કે એક આપણે યોગ યજ્ઞ છે અને બીજો જ્ઞાન યજ્ઞ છે. એમાં યોગ યજ્ઞ એટલે શું તો કે બધી જગ્યાએથી વૃત્તિઓને પાછી ખેંચી અને બ્રહ્મગ્નિમાં હોમવી. એટલે કે આપણી જ્યાં કાનની વૃત્તિ જાય કાંઈક સાંભળવા માટે, પછી આપણે ત્યાંથી એ વૃત્તિને પાછી ખેંચી એનો અર્થ શું થયો કે આપણે એને યથાર્થ સમજીએ કે આ હું શું સાંભળું છે, આમાં મને શેની મજા આવે છે, પછી આ બરાબર છે, બહુ જ સારું છે, આનાથી હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બિહેવ ઇન માય માઇન્ડ, આ કેવું વર્તન કરશે, આ જે વિચાર છે, આ ગીત છે. મારે એવું બહુ બને છે કે મને કોઈ એવું ફિલ્મનું ગીત હોય કે કાંઈક એવું કોઈ વાત હોય અને એક વખત કાનમાં પડી જાય પછી મગજમાં સતત એકધારી ફરફર જ કરે, તો પછી હાળો ત્રાસ થાય કે આ બંધ થાય તો સારું, પણ મગજમાંથી બંધ જ ન થાય, આખો દી ગીત વાગ કરે. અને પછી તો રીતસરનું ટોર્ચર થાય, મારે સાંભળવું ન અને તોય મગજમાં વાગે. એટલે પછી શું થાય કે આવું જ્યારે પણ આવું કંઈક ગીત આવે કે એવું કંઈક થાય ત્યારે મને તરત ખબર પડે કે આ જો મગજમાં ગરી ગયું ને તો સારું 2-3 દી સુધી નીકળશે નહીં. એટલે તરત ત્યાંથી વૃત્તિ પાછી વળી જાય. આને આપણે કહીએ છીએ કે વૃત્તિ પાછી વાળી, બરાબર. આપણે સાવધાન થઈ જાય, એલર્ટ થઈ જાય, એલા આમ મગજમાં આવતું ન રહીએ, એલા આમ ન થાય. પછી એ જ રીતે આપણે જ્યારે કાંઈ વસ્તુ ખાતા હોઈએ, આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરતા હોઈએ, પછી કોઈ વસ્તુને કાંઈ માણતા હોય ગમે તે રીતે, બરાબર, તો એ દરેકની અંદર આ વસ્તુ આપણે વિચારમાંથી પાછી વાળીએ કે ભાઈ આનું મૂલ્ય કેટલું છે, આ ક્યાં સુધી આપણને લઈ જશે, પછી આનાથી મારા જે તરફ હું ચાલી ગયો છું, બરાબર, ચાલી નીકળો છું હું જે બાજુ, તો એ તરફમાં આ હિન્ડ્રન્સ છે, આ ઓબ્સ્ટિકલ છે કે એ મને ઉપયોગી છે. જો ઉપયોગી હોય તો આપણે એને કરાય, અને જો ઉપયોગી ન હોય, આપણને પાછું ખેંચી લાવતું હોય તો આપણે એ ન કરાય. અને જો આવી રીતે આમ કરવા માંડીએ તો શું થાય તો ધીરે ધીરે આપણે ભગવાનના સાવ નજીક હોયા જઈએ. આટલી જ વાતમાંથી આ લાગે મોટી વાત, પણ કરવા આપણે બેસીએ ત્યારે સાવ નાની વાત છે. એટલી બધી સૂક્ષ્મ અને સરળ વાત છે, અને પ્લસ એનું ફળ કેવડું મોટું છે એ કોઈ હિસાબ વગરનું, કોઈ સીમા વગરનું. કે કરવાનું છે શું તો કે ભાઈ દરેક વાતમાં આપણે સજાગપણું રાખવાનું છે, અને જ્યાં જ્યાં વૃત્તિ જાય એ વૃત્તિને આપણે પાછી ખેંચી અને હૃદયમાં રાખવાની છે. હમણાં એક કલર મિક્સ કરવાનો હતો, એટલે પછી મેં મોજું પહેર્યું હતું. પછી મોજું કાઢતો હતો ને ત્યારે મને પાછું આ તરત સ્ટ્રાઇક થઈ,
અને એ સ્ટ્રાઇક શું થયું કે આ હું મોજું કાઢું છું એમાંથી પેલા અંગૂઠો કાઢ્યો માંડ નીકળ્યો, આમ અંદર ચોંટી ગયું હતું, પ્લાસ્ટિકનું મોજું હતું ને, પેલા સર્જનના મોજા આવે ને એવા નીકળે જ નહીં કોઈ વાતે. તો મને એમ જ થયું કે આ મારી 5 ઇન્દ્રિયો છે, આ મારી 5 આંગળીઓ છે, અને હવે હું આમાંથી એકને પાછી ખેંચું છું અને એ હાડી નીકળતી નથી. તો આવું જ તે મારે ઓલામાં થઈ ગયું છે કે મારી દરેક ઇન્દ્રિયો છે એ આમ દોડ જ કરે છે ચારે કોર. કઈ બાજુ? તો કે સંસાર તરફ. હવે મારે એને આથી પાછી કાઢવાની, મોજામાંથી આપણે આંગળીઓ પાછી કાઢીને એમ મારી વૃત્તિઓ જે ઇન્દ્રિયોની અંદર વહી ગઈ છે ને એને મારે પાછી કાઢવી છે. તો હારી પાછી આવતી નથી, બરાબર. હવે એ પ્રેક્ટિસ વગર તો થવાની જ નથી. તો આપણને એમ થાય પણ મને તો બહુ મજા આવે છે આ બધું જોવાની ને, સિરિયલો જોવાની, પિક્ચરના ગીત સાંભળવાની, પછી આ બધું ખાવા પીવાની ને બધા જલસા કરવાની બહુ મજા આવે છે મને. તો મારે આ બંધ શું કામ કરવું જોઈએ? આપણે બંધ કરવાની વાત નથી, પાછું વળવાની એ વાત નથી. વસ્તુ શું છે કે જે છે એને યથાર્થ સમજવાની વાત છે કે આપણે જે કરી રહ્યા છીએ એ યોગ્ય છે, પછી આ કાયમી રહેવાનું છે, એનું પરિણામ શું આવવાનું છે, એ બધું જો આપણને બરોબર મગજમાં ફિટ બેસી ગયું હોય ને અને પછી તમે આ કરો ને તેમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે તકલીફ ક્યાં છે? આપણે શા માટે આ તરફ વળીએ છીએ કે આપણે આ બધું જોયું કે હારું આમ ને આમ કરતાં મારે 50 વર્ષ થઈ ગયા, 55 વર્ષ થઈ ગયા, બરાબર. 55 વર્ષથી આ એકને એક વાત હું રિપીટ કરી રાખું છું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. બસ આમ સતત 24 કલાક આના વિશે જ મારું મન રહે છે. અને જ્યારે હું પાછું વળીને જોઉં છું મારા હૃદયમાં કે સારું હું આટલા 50 વર્ષથી આ બધું હું ભોગવું છું તો હું કેટલો તૃપ્ત થયો. તો આપણને હાલી નવાઈ લાગે કે આટલા કંઈ તૃપ્ત નહીં થયા, હજી આપણે એવા ને એવા છીએ. પછી તો હજી આપણે જાજુ ખાઈ લઈએ, આપણે બધું જાજુ ભોગવી લઈએ તો તૃપ્ત થઈ જશું. તો આપણે એ કરીને જોઈ લીધું. પણ આની અંદર મહારાજે ચોખ્ખા શબ્દમાં કીધું કે પાતાળ સુધીની પૃથ્વી ફાટી હોય અને તમે ચમચીએ કે ઘડે અને એમ થાય કે હમણાં હું ભરી નાખું આખું, તો એ કોઈ દી ભરાવાની જ નથી. તો એમ આપણે એની અંદર બધું હોયમે રાખી બધું નાક કરીએ અત્યારે, બરાબર. ઇન્દ્રિયોને બધા વિષય ભોગ આપણે આપે જ રાખીએ. એમાં ખોટું કે સાચું એની કોઈ વાત જ નથી. વાત ખાલી શું છે કે આ રસ્તો ક્યાંય જતો નથી, એ તમને ક્યાંય લઈ જ નથી જતો. એટલે પછી આપણે એની ઉપર દોડ કરવાનો કાંઈ અર્થ ખરો? આપણે આ ક્યાં વયા જાય છીએ? તો આ આખો રસ્તો આપણને ક્યાંય લઈ જાય છે. કથા ચાલે છે એટલે આપણને ક્યાંય લઈ નથી જતું, આપણને એક જ જગ્યાએ ગોળ ફેરવ કરે છે. તો આપણને એમ થાય કે હા પણ મજા આવતી હોય તો શું વાંધો? આપણે મેરી ગો રાઉન્ડમાં ચક્કરડોળમાં ઉપરથી નીચે ફરે છે તો કેવી મજા આવે છે. તેમાં માણસો બેસે જ છે ને, એટલે એમાં વાંધો નથી બેસવાનો, ફરવાનો, રમવાનો. પણ તકલીફ ક્યાં છે કે આ આપણા જન્મ મરણનું મુખ્ય કારણ છે કે વારંવાર પછી જન્મ આવે, વારંવાર પાછું આ ના થાય. તો મારો એક ભાઈ છે, ભાઈબંધ દીકરો, એ મને કહે કે પણ તું જન્મી જા ને, એમાં શું વાંધો હોય, આપણે જન્મી જવાનું, એમાંય કંઈ વાંધો નથી. પણ ક્યાં જન્મશું, કેમ જન્મશું, અને પછી આપણને કેવો જન્મ આવશે, અને આ બધું પાછું વારંવાર કરી રાખીએ. તો આનો મને પર્ટિક્યુલરલી કંટાળો આવ્યો કે હારું હવે ક્યાં સુધી આમ કરશું. પછી એવા હજારો આપણી આજુબાજુના જીવાત્માઓ છે કે જેના દુઃખનો કોઈ પાર નથી, બરાબર. એ એટલા બધા દુઃખી હોય છે. તો આપણે પ્રાણીઓને જોઈએ, પછી કીડા મકોડાથી માંડી બધાય, તો એ બધાય છે એ સંપૂર્ણ સુખી નથી. સંપૂર્ણ નહીં તો ક્યાં વાત છે, પણ એના દુઃખનો કોઈ પાર નથી. એ આપણે તટસ્થ રીતે જોવાનું, આપણે એને સેડિસ્ટિક રીતે નથી જોવાનું કે બધે દુઃખ જ છે એવું નહીં. પણ ખરેખર તટસ્થ રીતે જોઈએ ને તોય આપણને ખ્યાલ આવે ભાઈ માણસના જીવનમાં તે સુખી માણસ હોય
એ ખરેખર સુખી નથી. તો તો પછી આનો આપણે એક છેડો લાવવો પડે. અને એ છેડા લાવવા માટે આપણે બધા એગ્રી થયા, બરાબર, કે ભાઈ હવે આપણે ગમે એમ કરી અને આનું પૂરું કરીએ. અને પછી આપણે આધ્યાત્મિક રસ્તે આગળ ચાલીએ. અને હવે આપણે આ છેલ્લો જન્મ થઈ જાય એવો એક પ્રયત્ન કરીએ. અને એટલા માટે આપણે આ વચનામૃત અને એટલા માટે આપણે આ બધું આધ્યાત્મિક થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. અને એની અંદર આપણે ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત અને એની અંદર પણ અડધો ભાગ સુધી તો આપણે ગઈકાલે વાંચી લીધું હતું. હવે એમાં આગળ ચાલીએ. અને ભગવાનની મૂર્તિ ધારીને તેનું પૂજન વંદન કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે. મહારાજે કીધું કે આ વૃત્તિ પાછી વાળવી અને પછી અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ એટલે શું? તો કે ભગવાનની મૂર્તિને બહાર અથવા અંદર જોઈ રહેવી. પછી અને આમ કરીએ તો આને જ્ઞાન યજ્ઞ કહેવાય. અને જે ભગવાન સંબંધી ક્રિયા હોય તે સર્વ અંતરદ્રષ્ટિ છે. અને તે જ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને તેનું પૂજન વંદન આદિ કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે. અને સમાધિ તો કોઈકને થાય છે અને કોઈકને નથી થતી. હવે આ જ રસ્તો છે એ સમાધિ સુધી તમને લઈ જશે, પણ ઘણાને થશે ને ઘણાને નહીં થાય. આવું શા માટે મહારાજે કીધું કે 100% બધા આમાં પહોંચી જ જશે? તો આપણને પહોંચશે 100% બધા, પણ ઘણાને છે ને હેડ ઓન સ્ટાર્ટ હોય. એટલે કે કોઈને 10 જન્મથી મતતા હોય અને આપણે પહેલા જ જન્મથી શરૂઆત હોય. આ જન્મે જ આપણે ભગવાનને ઓળખ્યા અથવા તો ગયા જન્મમાં ઓળખ્યા હોય અને આપણી શરૂઆત થોડીક મોડી થઈ હોય. એટલે આપણે એમ થાય કે એલા હું 3 વર્ષથી કરું છું આ, અને મને કેમ સમાધિ થઈ નહીં, ને ફલાણા ભાઈને કેમ થઈ ગઈ. એટલે ધ્રુવની વખતે આવું બધો લોચો થયો હતો. એટલે ધ્રુવજીને તરત જ આવું જ્ઞાન થઈ ગયું ને 5 વર્ષનું. એટલે આખા ઋષિ મુનિઓનું ડેલિગેશન પહોંચ્યું વિષ્ણુ ભગવાન પાસે. પેલા તો 5 વર્ષનું છોકરું અને એને 6 મહિના તપ ન કર્યું, ત્યાં તમે દર્શન દી દીધા અને ધ્રુવ પદ આપી દીધું, આખો એક તારો એના નામે કરી દીધો. અને અમે આટલા બધા ગઈઢા થઈ ગયા છીએ અને આટલા વર્ષથી તપ કરી છીએ, અને તોય તમને ભલામણ આવો અન્યાય. તો ભગવાન કહે કે સારું, તમે બધા એક કામ કરો, ફલાણો જગ્યાએ આ 2 બોટમાં બેસી જાઓ, પછી હું તમને અહીંયા ક્ષીર સમુદ્રમાં એક જગ્યાએ તમને લઈ જાઉં, ત્યાં હું આનો જવાબ આપીશ. તો પછી બધા ઋષિ મુનિઓ બોટમાં બેહાડીને લઈ ગયા. એમાં પછી તોફાન આવ્યું અને પછી બોટ ભાંગી ગઈ. એટલે બધા એક બાજુમાં ટાપુ હતો ને ટાપુ ઉપર ગયા. હવે ટાપુ ઉપર જઈને જોયું ને તો આખો ટાપુ હાડકાઓનો, ક્યાંક પહાડા ખોપડીયું નાન તેમ પડ્યું હતી. કે અરર કે આ તો હાલો ગજબ કહેવાય કે આવો ટાપુ. એટલે પછી કે આ છે ને આટલા બધા અહીંયા કોઈ યુદ્ધ થયું હતું, છે ને હાડકા છે. તો કે આ ધ્રુવના આત્મા છે ને એ પહેલાં એને લાખો જન્મ સુધી એણે અહીંયા તપ કર્યું છે, અને દર વખતે અહીંયા આવીને તપ કરે ને પછી એના હાડકા પીડ્યા રહીએ. અને પછી આ એમ કરતાં કરતાં સમુદ્રમાં મોટો ટાપુ થઈ ગયો. એટલા જન્મોથી તપ કરે, પછી થોડુંક બાકી હતું અને પછી બીજા જન્મ એને જે છેલ્લો જન્મ ધ્રુવ તરીકે થયો અને પછી ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે આમાં મહારાજે એટલા માટે કીધું કે ભાઈ સમાધિ તો કોકને થાય ને કોકને ન થાય. હવે એ ભગવાનને ખબર હોય. એટલે આપણે પાછું એનું બધું કેલ્ક્યુલેશન કરવા ન બેસી. એટલે મહારાજે કીધું કે ભાઈ એનું તમારે બહુ ટેન્શન નહીં કરવાનું. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, તો કે મને ડિસાઇડ કરવા દો કોને સમાધિ કરાવી ન કરાવી. તમે આ 2 યજ્ઞ કરી રાખો. પણ સુખ તો બધાને આવશે. એમાં એવું નથી કીધું કે આમાં કોકને સુખ આવે ને કોકને ન આવે. સુખ બધાને આવે, પણ સમાધિ તો કોકને થાય ને કોકને ન થાય. અને અથવા તો કોઈ ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહેશે. આપણે કાચા હોય, ખાલી ખોટા ઉપરથી દેખાવ પૂરતો કરતા હોય તોય આવું બાકી રહ્યું હોય. અને ઘણી વખત ભગવાનને એમ થાય કે આને સમાધિ કરાવશું તો આ પાછો નહીં આવે. મુક્તાનંદ સ્વામી કેટલી વાર કીધું, મહારાજ તમે બધાને સમાધિ કરો, મારા વચને સમાધિ થાય છે પણ મને સમાધિ નથી થતી. તો મહારાજ કહે કે તમને કોરી સમાધિ કરાવાય નહીં, તમારી કેપેસિટી જેટલી છે. અને તમને જો ઠેઠની સમાધિ કરાય ને તો તમે પાછા ન આવો, અને હજી સત્સંગમાં કેટલું કામ તમારી પાસે કરાવવાનું છે. એટલે અમે તમને સમાધિ કરાવતા જ નથી. એમ જ્યાં મોટા મોટા સંતો હોય આપણને એમ થાય કે આ ધર્મવલ્લભ સ્વામી, જ્ઞાન સ્વામી, હવે એમને હું બાકી રહ્યું છે.
તો એ આ બધા લેક્ચર કરવા બેસે છે અને કથાઓ કરે છે. હવે એના કરતાં એ શાંતિથી આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય તો આખો દી તો આપણે તર્ક કરીએ ને કે ભાઈ તમે બધાય સમાધિ કરીને ન વયા જાય કે સમાધિનું સુખ આટલું બધું આવતું હોય તો આ બધા ગુરુકુલ કરવા અને કુંડળ જેવા ધામ કરવા અને આ નિત્ય સ્વરૂપ સ્વામી આટલું બધું મથે ચારે તો કે આ કરવાની જરૂર શું છે? પણ એ કેવી વાત છે કે પેલા ગાયું હોય ને ગોવાળ, પછી ગાયું બધા ઢોરા આમ લીલું સમ ઘાસ જોવે ને તો ચરવા માંડે. પછી એમાંથી કોઈ વાછડું હોય એમ ઊંચું નજર કરીને જોવે તો એને ખ્યાલ આવે કે એલો ગોવાળ તો ચરતો નથી અમારી યારે, અને આ વાળ કરે છે બધાને. ઘડીક ઓલી ગાય આની પર જાય તો અહીંયા લાકડી લઈને દોડે ને એને પાછી જે જ્યાં ચરવાનું હોય ત્યાં લઈ આવે અને કે હવે તમે આ ખાઓ. અને પોતે તો કંઈક ચરતો નથી. એટલે ગોવાળનું જે કામ છે ને એ ગાયોને ચરાવવાનું છે અને એને ભેગી કરવાનું છે, અને એનો નાસ્તો છે એ અલગ છે અને આપણો નાસ્તો અલગ છે. એ બધા ઓફિસરોની સ્પેશિયલ ડ્યુટી છે. મહારાજે એમને સત્સંગની અંદર અનેક કામ કરવા માટે મોકલ્યા છે. એ જો આવા મોટા મોટા સદગુરુઓ આવી વાતો ન કરે, આવું બધું ગોઠવણ ન કરે તો આપણને ઢોરા જેવા છીએ બધાય તો એ ક્યાંના ક્યાં વયા છીએ. એટલે એમનું કામ આખું અલગ છે અને આપણું કામ આખું અલગ છે. એટલે મહારાજે આમાં જે કીધું ને કે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે. તો આ જે મોટા મોટા સંતો છે હવે એ ધ્યાનમાં ઉતરી નથી જતા. એનું કારણ એ કે પરમેશ્વર કે એકલા તમે ધ્યાન કરીને બેસી જશો આંખું બંધ કરીને તો પછી આ બધાનો ઉપદેશ કોણ કરશે, મારું જ્ઞાન કોણ સમજાવશે, આમ કેમ કરશે, એમ કરી અને એ બધાને થતી હોય તોય સમાધિ ન થવા દે. અને આપણે તો અંદરથી જ કાચા હોય એટલે આપણે મથીએ તોય ન થાય. આ એવું છે. અને કોઈક મૂર્ખ લોકો છે તે એમ કહે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ. તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે. પણ જો ઉઘાડા ચાલીએ નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વ નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. હવે મહારાજે એક આની અંદર પાછો નવો મુદ્દો ઉમેર્યો કે આપણને બધાને એક એવો કોન્સેપ્ટ મગજમાં દ્રઢ થઈ ગયો છે કે નિર્ગુણ પામવું. નિર્ગુણ એટલે શું કે માયાના ગુણથી રહિત થઈ જવું. એટલે એમાં એમ કે જે આ બધા જૈનની અંદર એ તેવા સાધુ હોય છે, પછી આપણા સનાતન ધર્મની અંદર તે આપણે નાગા બાવા કહીએ ને કે જે લોકો એકે કપડું પહેરે નહીં અને ઉઘાડા ફરતા હોય. એટલે બધા એમ માને કે ઓહો આ કપડાનો ત્યાગ કરી દીધો એટલે આ તો બધાય નિર્ગુણ થઈ ગયા, એને માયા બધું છોડી દીધી છે. તો મહારાજે અહીંયા શું કીધું કે ભાઈ એવી રીતે નિર્ગુણ થવાતું નથી. નિર્ગુણ વસ્તુનું એક આખું નોખું ડેફિનેશન જ મહારાજે અહીંયા કર્યું અને ઘણા બધા વચનામૃતમાં કીધું છે કે ભગવાનના સંબંધ સાથે જે હોય ને એ જ વસ્તુ નિર્ગુણ છે, બાકીની બધી વસ્તુ સગુણ છે, એટલે કે માયિક છે. બરાબર? એટલે અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. એટલે આ એક પાછી સાચી સમજણ મહારાજ આપી. આજે તો મહારાજ બધી નોખી નોખી સાચી સમજણું અને જે ખોટા કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાનું જ આખું વચનામૃત છે. તો પહેલાં તો આપણને એકાદશીનો આખો કોન્સેપ્ટ ક્લિયર કર્યો કે ભાઈ આ યોગ યજ્ઞ છે એ કેવી રીતે કરવાના છે. યજ્ઞનો કોન્સેપ્ટ એક નવો આપ્યો કે જો આને યોગ યજ્ઞ કહેવાય ને આ તમે સતત કરી શકો. ઓલા મંડપ બાંધીને બામણને બોલાવીને ઢોલ બાજા વગડાવીને પછી બધું અંદર આહુતિ આપો એ મોંઘો, ખર્ચાળ અને ટાઈમ કન્ઝ્યુમિંગ અને ટીડિયસ અને બહુ અમુક માણસો જ કરી શકે અને ક્યારેક જ કરી શકે આખા વર્ષમાં. અને એની જગ્યાએ આપણને આ સહેલો, સરળ અને સીધો રસ્તો મહારાજે દેખાડી દીધો. પહેલાંના જમાનામાં ખબર છે આપણે ઓલા મોટા ફોન હતા અને આમ ડાયલ કરી કરીને જવાનું, પછી એમાં માંડ ડાયલિંગ થાય, આંગળી આપણી દુખી જાય ચકેડા ફેરવીને. પછી ઓલો પુશ બટનવાળો ફોન આવ્યો અને પછી એક્સચેન્જમાં લખાવવું પડતું હતું કે અમારે આ લાઇટનિંગ કોલ કરો ને નોર્મલ કોલ કરો ને. પછી હવે તો મોબાઈલ આવી ગયો. તો હવે સારું કયું બેમાંથી? ઓલા મોટા ડબલા હતા એ ક્યાં મોબાઈલ? તો ઓબ્વિયસલી મોબાઈલ છે. બરાબર? એમ મહારાજે આપણને આ
ઓલા પહેલાંના જૂના જમાનાના જે ફોન હતા એની જગ્યાએ આપણને મોબાઈલ હાથમાં આપી દીધા અને સગવડતાય વધી ગઈ, ક્લેરિટી થઈ ગઈ, વિડીયો કોલ થાય એવું કરી દીધું કે ભાઈ પહેલાં જે યજ્ઞ કરતા એ આવા અઘરા યજ્ઞ હતા અને હવે તો કે હવે હાવ હેલા થઈ ગયા, પણ પાછા કન્ટિન્યુઅસ તમે જ્યાં જાઓ ત્યાંથી આ કરી શકો. એટલે એક એવો એકાદશીનો કોન્સેપ્ટ પાછો આપ્યો. પછી બીજો કોન્સેપ્ટ કયો આપ્યો કે સતત વૃત્તિને પાછી વાળી અને અંતરદ્રષ્ટિ કરવી, ભગવાનના એક ધારા દર્શન કરવા. ક્યાં? તો કે અહીંયા હૃદયમાં અથવા તો ચૈતન્યમાં. તો કે એને જ્ઞાન યજ્ઞ કહેવાય. હવે આ એક એનાથી આગળનું સ્ટેપ આપણને આપ્યું કે આવી રીતે જે તમે જ્ઞાન યજ્ઞ કરો છો ને તો તમે નિર્ગુણ થઈ ગયા. તો કે હોતા હશે અમે તો નિર્ગુણ કેવી રીતે થઈ જાય? નિર્ગુણ તો ઓલા બધા નાગડા બમડા આંટા મારતા હોય છે એ કહેવાય, મોટા સાધુઓ ને. તો મહારાજે અહીંયા શું કીધું? અને જેને જેને ભગવાનનો સંબંધ થયો તે નિર્ગુણ માર્ગવાળા છે, અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. હવે જો નિર્ગુણની આખી સ્પષ્ટતા મહારાજ કરે છે કે જે ભગવાનને સંબંધી હોય ને એ બધું નિર્ગુણ, અને બાકી સગુણ. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તો એ માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. બરાબર? ઘણા બધા દિગંબર સાધુઓ છે તો એ લોકો ઘણા તો ભગવાનને ઠામકા માનતા જ નથી, અથવા તો માને છે તો કેવું માને છે? તો કે ભાઈ ભગવાનને કોઈ આકાર નથી, ભગવાન તો તેજવાળા છે, તેજના બીમ જેવા છે, ટૂંકમાં જ નથી. અને ઘણા તો સંપ્રદાય એવા છે કે જે ભગવાનને ઠામકા માનતા જ નથી, ભગવાન જેવી કોઈ વાત જ નથી, અને પાછા ઉઘાડા ફરતા હોય. તો ભગવાન કહે કે આ બધા છે ને એ મૂર્ખા છે અને એને ટોટલી સગુણ છે. અને ત્યાગી હોય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તે ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. હવે જો આ કેવડું મોટું વાક્ય છે, આનો આપણે વિચાર કરી તો રૂવાડા ઊભા થઈ જાય. મહારાજ કહે કે ગૃહસ્થાશ્રમી છે એટલે કે એને બાયડી છે, છોકરા થાય છે એને, અને એ સંસારની અંદર કમાય છે, ધમાય છે, લુપ્ત છે. આપણે એમ કહીએ ને, બહારથી તમે જુઓ તો આપણને સ્પષ્ટ રીતે દેખાય કે આ રચો પીચો રહે સંસારમાં. પણ શ્રીજી મહારાજે અહીંયા શું કીધું? એ ભલે સંસારમાં રચો પીચો રહેતો, પણ આ બે ટાઈપના યજ્ઞ છે એને ચાલુ કરી દીધા છે. કયો? તો એક તો વૃત્તિઓને વિષયમાંથી પાછી ખેંચવાનો યોગ યજ્ઞ, અને બીજું કે જે પાછી વળેલી વૃત્તિ છે ને એને અંતરદ્રષ્ટિ કરી અને ભગવાનની મૂર્તિની સાથે જોડનારો જ્ઞાન યજ્ઞ. તો કે આ બે યજ્ઞ જે કરે છે ને એ ગ્રહસ્થ છે તો પણ નિર્ગુણ છે. નિર્ગુણ એટલે માયાથી પર. અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, અને ત્યાગી હોય તો પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ શું છે? તો કે આપણે નિર્ગુણ માર્ગ ઉપર જઈ રહ્યા છીએ. શું કામ? કારણ કે આપણે ભગવાનને પામવા માટે નીકળ્યા છીએ. હવે આની અંદર જે માધુરી વાત છે ને, મીઠી, એ કઈ છે કે થોડા દિવસથી અહીંયા અમારા ઘરમાં પેલા મારી દીકરીને એનો બાબો વિરક્ત નહીં આવ્યો હતો. હવે એ હાવ નાનો છે, માંડ હાલતા શીખો છે. એટલે એ આમ આને કે આવતો રે એમ કરીને આમ કરે, એટલે એ હામલી ભીતેથી એ આવવાનું શરૂ કરે. હવે એ 2 ડગલા માંડે ત્યાં એની મમ્મી આની કોરથી દોટ મૂકે, અને 25 ડગલા એની મમ્મી ભરે, અને ઓલો 2 ડગલા જ ભરે. એમ આપણને તે આપણે જ્યારે મહારાજ કોર હાલીએ ને તો આપણે 2 ડગલા, 3 ડગલા, 5 ડગલા ભરીએ તો ભગવાન સામે દોટ મૂકે છે. આવું ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આપણને તો મહારાજ માથે શું હેત હશે, પણ મહારાજને તો આપણા ઉપર કરોડ ગણું હેત છે. આપણને જે હેત છે ને એના કરતાં કેટલું? કરોડ ગણું. કે આપણે 1 ડગલું હાલીએ તો મહારાજ આપણી સામે 1000 ડગલા હાલે છે. તો આપણે થોડુંક કંઈક કરીએ તો ભગવાન આપણા માટે અનેક ગણું કરે છે. અને આનો બધાયને પર્સનલી જીવનમાં અનુભવ હશે કે આ ભગવાન આપણને કેવા સાચવે છે, આપણને કેવો પ્રેમ આપે છે, આપણી કેવી રક્ષા કરે છે, આપણને કેવા લાડ લડાવે છે.
તો આ બધાએ તમે મનમાં વિચારી જુઓ તો એક જણાને આની અંદર અસંખ્ય આવા અનુભવો છે. અને જેને માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. હજુ આપણી વાત છે કે આપણે ભગવાનની સાથે સંબંધ થઈ ગયો. શું સંબંધ થઈ ગયો? એક તો આપણે વર્તમાન ધરાવ્યા, આપણે મહારાજના થયા, આપણે તિલક ચાંદલો કર્યો, અને પછી આપણે ડિક્લેર પણ કર્યું માનસિક રીતે અંદરથી કે હે ભગવાન, હવે મારે છે ને ગમે એમ કરીને તમારી પાસે આવતું રહેવું છે. બરાબર? આને આ જન્મે કરીને, આને આ દેહ કરીને અક્ષરધામના જે મુક્ત જે રીતે વર્તે છે એવું થવાનો હું પ્રયત્ન કરું છું. હવે પ્રયત્ન છે ને એ આપણો નિષ્ઠાપૂર્વકનો અને સાચો હોવો જોઈએ. બાકીનું બધું કામ છે ને એ મહારાજ કરે. આપણે આટલું કરવાનું છે, મહારાજ પાસે જવાનું, કહેવાનું કે મહારાજ મારે તમારે અહીંયા આવવું છે, તમે મને આનો કંઈક રસ્તો કરી દો. જ્યાં જ્યાં આપણે પાછા પડીએ, જે જગ્યાએ આપણને જેને કહે ને કે માથામાં લાગે, બરાબર, આપણે એ કામને જીતવા નીકળ્યા હોય એના મોઢા ભેર પડીએ, ક્રોધને જીતવા નીકળ્યા હોય તો પાછું ઊંધા કાંઈ પડીએ, માનમાં જીતવા નીકળીએ તો માન આપણને કોઈ હિસાબ વગરનું, આ બધું આપણને થવા માંડે. પછી શું થાય? તો કે આપણે અંદરથી હતોત્સાહ થઈ જઈએ કે સારું, આ તો કાંઈ જીતાય એવું છે નહીં. 60,000 વર્ષ માણે તપ કર્યા છે અને ઘડીકમાં બધું તપ વયું ગયું છે. તો આવા મોટા અંતર શત્રુને હે મહારાજ, હું તો છે જીતી શકું. અને વાત સાચી છે, આપણે ન જીતી શકીએ. પણ બળ કોનું છે? તો કે જેને આ શક્તિ છે ને એ જ આપણને ખેંચે છે, એ જ આપણને લઈ લે છે, એ જ આપણો હાથ પકડે છે. અને એટલે આપણને એમ થાય છે કે આપણું પૂરું થઈ જશે. બરાબર? આપણું પોતાની તાકાત અને પોતાની કૌવત કે પોતાની હોશિયારીથી આપણે અહીંયા પહોંચતા નથી. પણ આપણને જે લઈ જનાર છે ને એ બહુ તાકાતવાળો છે અને એ સર્વશક્તિમાન છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ હવે વાંધો નહીં આવે. અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. અને એ આપણે રેજાયનામાં મેં સ્પષ્ટ રીતે જોયું. તમને બધાને તો જે તમે સમજતા હોય, પણ મને એટલી બધી નિરાશ થઈ ગઈ. નહીંતર મને મનમાં એમ જ બીક લાગતી હતી કે સારું, મારો બીજો જન્મ ક્યાંક થાય ને હજી તો આમાં ઘણું બાકી છે. તો બીજો ને ત્રીજો ને કંઈક એવા જન્મ થશે તો પછી સારું આ જ્ઞાન ને આ બધું માંડ ભેગું થયું છે તો એ સારું ક્યાંક વયું જશે તો પછી હું શું કરીશ એમ. એટલે આમ અંદરથી આપણે આમ ધ્રુજી જઈએ. પણ મેં એવું જોયું કે મહારાજે 15,000 કિલોમીટર આગળ વયા ગયા હોય માણસો, તોય અહીંયા માણસને મોકલી અને આ જ્ઞાન અને આ વાત ને એ બધી કરે છે. અને એટલું જ નહીં, પણ અંદરથી હા પડે છે. આ જે 8-10 જણા છે એ બધાને અંદરથી તમને હા પડી ગઈ તો આ ભગવાનનો કેવડો મોટો ઉપકાર છે આપણી માટે. અને કેટલું બધું ધ્યાન રાખે છે કે આપણે ગમે ત્યાં આડાવડા દુનિયાના પડમાં વયા જઈએ ને તો પણ ત્યાંથી આપણને ભગવાન ગોતી અને આપણને કોઈ પણ જાતનો યોગ કરાવી દે. સરસ રીતે જ્ઞાન આવે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં, પછી આફ્રિકામાં, ત્યાં આપણે આ બધા વિડીયો જોવાય છે. મને નહીં નવાઈ લાગી. એક જ જણું જોતું હોય, કાંઈ આપણે લાગત કોઈ જોતા નથી, મારી વાત. પણ કોઈ એક જણું જોતું હોય ને તો મને એનો રોમાંચ થાય છે કે આ મહારાજા ક્યાંથી ક્યાં આ બધું પહોંચાડી દીધું અને આ કેવું બધા સાંભળે છે શાંતિથી. તો આ ભગવાનની કેટલી બધી દયા છે આપણે મારે. અને આ બધું અનેક જન્મનું ભેગું થાય તેને કરીને થાય છે. અને તે ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિમ પરામ ગતિમ. એ શ્લોકનો અર્થ છે કે અનેક જન્મનું સુકૃત ભેળું થાય તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. અને તે પરમપદ તે શું? તો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે જ પરમપદ છે. આ એક મોટું યુનિવર્સલ ટ્રુથ મહારાજે કીધું કે પરમપદ કલ્યાણની જે તમે વાત કરો છો તો એ ક્યાંય આઘે રહ્યું છે, અક્ષરધામમાં રહ્યું છે, લાખ મણ લોઢાનો ગોળો અહીંયાથી છૂટો મૂકો
તો રજ ભેગો રજ થઈ જાય, હવા હારે કહાય ને. એટલું બધું આગું અક્ષરધામ છે, ત્યાં ભગવાન રહ્યા છે એવી કોઈ વાત નથી. આની અંદર સ્પષ્ટ રીતે શું કીધું મહારાજે, કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ. એટલે કે કલ્યાણ ક્યાં છે? તો કે અહીંયા છે તમારી અંદર. આજે મેં યોગ યજ્ઞ કરો એટલે કે વૃત્તિને પાછી વાળો, પછી જ્ઞાન યજ્ઞ કરો એટલે કે અંતરદ્રષ્ટિ કરો. અંતરદ્રષ્ટિ કરો એટલે અંતરમાં પરમાત્મા ઉદય થઈ જાય, પ્રગટ થઈ જાય. અને પછી તો કે એ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિને એ જ પરમ પદ, એ જ મોક્ષ છે, એ જ આત્યંતિક કલ્યાણ છે. બરાબર? ભગવાનનું આ આત્યંતિક કલ્યાણ છે એ આ રીતે થાય, શોર્ટ એન્ડ સ્વીટ અને ક્લિયર કટ. આમાં જરાય એમ્બિગ્યુટી નથી કે આમ કરો ને આમ ન કરો ને આનો આવો અર્થ થાય, કાંઈ નહીં. ચોખ્ખા શબ્દોમાં વાત કરી કે જે વિષયમાં વૃત્તિ જાય એ પાછી વાળો. બરાબર? એકાદશ ઇન્દ્રિયોનું જે એકાદશી કરવાનું જે વ્રત છે એ આપણે સત્સંગીએ અખંડ કરવાનું છે. પછી તો કે પછી અંતરદ્રષ્ટિમાં ભગવાન તરફ વાળી અને આપણા ચૈતન્યમાં ભગવાનની મૂર્તિને ધારીને જોવાની છે. પછી તો કે બસ આટલું જ. પછી તો કે પછી ભગવાન પ્રગટ થશે અને તમારું છતે દેહ આત્યંતિક કલ્યાણ થઈ જશે. કારણ કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ છે. અને વળી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે, જે મમે વાંશો જીવા લોકે જીવભૂત સનાતન. એ શ્લોકનો અર્થ એ છે, જે આ સંસારને વિશે જે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે. અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વ ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી, તો ભગવાનના અંશ છીએ તેવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. હવે આ એક અલગ મુદ્દો છે. આની અંદર ઘણા બધા મુદ્દા આવે છે, પણ આ અલગ મુદ્દો શું છે કે મહારાજે આપણને એક તાળો મેળવી દીધો. તાળો મેળવી દીધો એટલે એક આપણને એક પ્રૂફ કરી દીધું કે જો ભાઈ, તમે જે રીતે ભગવાનનું ભજન કરો છો અને તમને આ બધી વાતની અંદરથી અંતરમાંથી હા પડે છે, તો એનો અર્થ શું થયો કે તમને જ્યારે અંદરથી હા પડી તો એ ત્યારે જ હા પડે કે ઇફ યુ આર સિલેક્ટેડ. તમને જો ભગવાને પોતાની રીતે ખેંચ્યા હોય, પોતાનું જ્ઞાન છે એ તમને ભગવાને આપ્યું હોય. આપણે પ્રથમનું 51મું વચનામૃત છે ને, કે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. અને પુરુષોત્તમને વર્તે કરીને જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે અને ભગવાનના વતે કરીને જ ભગવાનનું દર્શન થાય છે. તો એ ક્યારે થયું? તો મહારાજે અહીંયા આપણને એ વાત સ્પષ્ટ કરી કે જો તમને બધાને આવું થયું છે ને, આપણે કે હા, તો તમે ભગવાનના અંશ છો, એટલે કે તમે સિલેક્ટેડ છો. ભગવાનના કાંઈ કટકા ન થઈ જાય અને એનો એક કટકો આપણે છૂટા પડી ગયા એવું નથી, પણ ભગવાનનો અંશ એટલે દૈવી જીવ છો. અને બાકી તમે જુઓ ને તો એવા હજારો અને લાખો મનુષ્યો છે, આમ તો કરોડો મનુષ્યો છે, પણ એ કરોડો મનુષ્યની અંદર મોટામાં મોટું તકલીફ ક્યાં છે? તો કે કોઈને આ વાત હા નથી પડતી. આપણા સંપ્રદાયની અંદર તમે જુઓ ને તો આ રીતે વર્તન કરનારા, આ રીતે સમજનારા, આ રીતે ભગવાનમાં વૃત્તિ રાખનારા, મહારાજે આ બધું સ્પષ્ટ જ કીધું છે. અને આમાં ક્યાં એકેય શબ્દ આપણે એવો મરડીને કે આમ પરાણે આપણે એનો અર્થ બેહાડ્યો હોય એવું એક પણ વચનામૃત નથી, અને આપણે એક પણ એવી વાત નથી કરી. પણ તેમ છતાં આ વાત અને આ જે મુદ્દાઓ છે એને કેટલા સમજે છે અને કેટલા એ બાબતમાં ફોલો કરે છે, તો આપણને નવાઈ લાગે કે બહુ જૂજ વ્યક્તિઓ છે. હવે મહારાજ એ જ વાત કહે છે શું, કે આપણે પંચ મન સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો એને પંચ વિષયથી ખેંચીને પોતાને વશ રાખીએ છીએ અને ઇન્દ્રિયોના દોરાતા નથી, એટલે આપણે દેવી જીવ છીએ. હવે આ બધાએ આપણે એક કન્સેસસ કર્યું શું, કે હવે આપણે ભગવાન કોર જવું છે. તો આ એ જે ઈરાદો કર્યો આપણે ભગવાન તરફ જવાનો, તો એ ત્યારે જ થઈ શકે કે જ્યારે ભગવાને આપણને અંદરથી
પ્રેરણા કરી હોય અને ભગવાન આપણને એ પરમપદ આપવા માટે ઈચ્છુક છે. અને આવું જાણીને અતિશય આનંદમાં રહીને ભજન કરવું. એટલે મહારાજે કીધું કે તમારે મોજમાં રહેવાનું ખૂબ, અને આનંદમાં રહેશો ને અને પછી આનંદથી ભજન કરશો તો આ રસ્તો છે એ ઉલટો વધારે ઇઝી થઈ જાય. એક તો ઇઝી છે જ તે, અને એમાં તમને આહ્લાદક થઈ જશે. અને અતિશય આનંદમાં રહીને અને સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી ને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવું. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. જો મહારાજે શું કીધું કે જે આ રીતે ન વર્તે ને એનું કોઈ રીતે કલ્યાણ ન થાય. આ રીતે ન વર્તે એટલે કે યોગ યજ્ઞ ન કરે અને જ્ઞાન યજ્ઞ ન કરે. યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એ જો ન કરે તો એનું કલ્યાણ કોઈ રીતે થતું નથી. અહીંયા હું એક ટકોર કરી દઉં ખાલી. શું ટકોર? કે આપણે તટસ્થ રીતે જોઈએ કે નોર્મલી જે રીતે એકાદશી બધા કરતા હોય બરાબર, તો એ રીતે એકાદશી માન્ય રાખી કરી મહારાજે આ વચનામૃતમાં. તો આ વચનામૃતમાં એ એકાદશી ઉપર ચેકો મારી દીધો. એને મહારાજે શું કીધું કે એ તો ઢોર લાંગણ છે. પછી એ જ રીતે બીજો એક ચેકો માર્યો. શું? તો કે ભગવાનને મૂકીને તમે જે કાંઈ ક્રિયા કરો એ બધી સગુણ ક્રિયા છે, નિર્ગુણ ક્રિયા નથી. ભગવાનને મૂકીને કઈ કઈ ક્રિયા છે? તો કે તમામ ક્રિયાઓ, તમે આરતી કરતા હો, પૂજા કરતા હો, બધું કરતા હો, પણ આપણી વૃત્તિ ક્યાંક બીજે હોય, ભગવાન એની અંદર હોય જ નહીં વૃત્તિમાં. તો કે તો એ બધું સગુણ છે. અને ભગવાનના સંબંધી હોય, ભગવાનને તમે ચૈતન્યમાં મૂર્તિ ધારી અને તમે કાંઈ પણ કરો તો એ દરેક વસ્તુ છે ને એ નિર્ગુણ છે. બરાબર? તમે તમારી નોકરી કરતા હો, તમારો ધંધો કરતા હો, તમે મુસાફરી કરતા હો, તમે ચાલ્યા જતા હો, તમે છોકરા રમાડતા હો, એ ગમે તે કરો, પણ જો અંદરમાં ચૈતન્યમાં ભગવાનની મૂર્તિ ધારી અને તમે એ કરો છો તો શું છો? તો કે તો તમે નિર્ગુણ છો. હવે આ એક આખો વિભાગ પાડી દીધો. હવે આ વિભાગમાં આપણે કેની કોર રહેવું એ નક્કી કરી રાખો. અને આ 4 વેદ, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિ સર્વશાસ્ત્રોનો એ જ સિદ્ધાંત છે. મહારાજે આ વચનામૃતને કેવું કીધું કે આ બધા જ શાસ્ત્રનો અહીંયા સાર આવી ગયો છે. બધા જ શાસ્ત્રનું દોહન કરી અને એને નિચોડી અને એનું જે મેઇન ઝિસ્ટ કહેવાય એ અહીંયા એમણે આપ્યું છે. શું? કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વ પરમહંસ તથા સત્સંગી એ જ્ઞાન યજ્ઞ કરતા રહેજો અને યોગ યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. બરાબર? આપણને ભગવાને 2 યજ્ઞ કરવા કીધા, એક યોગ યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ. એમાં યોગ યજ્ઞથી વૃત્તિઓ પાછી વાળો અને જ્ઞાન યજ્ઞમાં ભગવાનને અંતરદ્રષ્ટિ કરીને જોયા રાખો. તો મહારાજ કહે કે તમે સતત જોયે રાખશો એટલે ભગવાન તમને સામે દર્શન દેશે. અને આવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદીપમાં નિરન્ન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી રહ્યો. હજી મહારાજ આપણને આમ સ્ટેપ બાય સ્ટેપ ઊંચા ઊંચા ચડાવતા જાય છે. અને આ જે છેલ્લા પેરેગ્રાફ છે ને એની અંદર શું વાત કરે છે? બધો તાળો મેળવે છે. આપણે ખબર છે ને, જ્યારે ગણિતના દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે જવાબ આપણે વાંહે બુકમાં જોઈ લઈએ છેલ્લે, અને પછી આપણે એ પ્રમાણે દાખલો ગણીએ તો પાછો તાળો મળી જાય. તાળો મળી જાય એટલે એને બીજી રીતે પણ ગણો તો પણ પાછો એ જ જવાબ આવે. એમ અહીંયા આપણને મહારાજે આપણને તાળો મેળવે છે કે ભાઈ તમને સમાધિ નથી થતી, નેવર માઇન્ડ, પણ તમને અંદરથી આ પડે છે, તમે ઇન્દ્રિયોના દોરિયા નથી દોરાતા, તો કે ના નથી દોરાતા, તો કે તો તમે છે ને યુ આર ઓન રાઇટ ટ્રેક, તમે બરોબર ભગવાનના માર્ગે છો અને હવે થોડાક સમયમાં તમે અહીંયા પહોંચી જશો. આ તમે કન્ટિન્યુ કરો. અને મહારાજે પછી આપણને હિંમત આવે એના માટે શું કીધું કે જો બધા જ ધર્મશાસ્ત્રોમાં આ પ્રમાણે જ કીધું છે કે આવી રીતે યોગ યજ્ઞ કરવાનો, આવી રીતે જ્ઞાન યજ્ઞ કહેવાનો.
અને આમ કરતાં કરતાં તમે શ્વેતદીપમાં જે નિરંજનમુક્ત છે ને એવા થઈ જશો. શ્વેતદીપના જે મુક્તો છે કેવા થઈ ગયા? તો કે પહેલાં તો એમને બદ્રિકાશ્રમથી પ્રમોશન મળીને શ્વેતદીપમાં આવ્યા છે. એટલે કે સ્થૂળ દેહની બધી વાસનાઓ બદ્રિકાશ્રમમાં ચોખ્ખી કરી નાખી. અને પછી કારણ દેહના જે કાંઈ દેહને લગતી વાસનાઓ અથવા ઈચ્છાઓ, એ તો વાસના શબ્દ થોડો ખરાબ લાગે, પણ એવી જે કાંઈ સારી અથવા ઐશ્વર્યની ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ ઝીરો કરી નાખી. ક્યાં? શ્વેતદીપમાં તપ કરીને. તો કે પછી કેવા થઈ જાય? તો કે પછી એવા સરસ મુક્ત થઈ જાય મણી જેવા. તો એવા આયા થવાનું છે. જો મહારાજ એવું કીધું, એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું. ચોખ્ખા શબ્દમાં કીધું. માટે અને નિરંજનમુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, થોડી ઘણી નહીં. બરાબર? કે આ થવાય તો થાશું એમ નહીં, અતિશય ઈચ્છા રાખવી. પણ શ્રદ્ધા રહિત થવું નહીં. પાછું મહારાજ એમાંય પાછું વધારે કીધું, ઈચ્છા રાખવી અને શ્રદ્ધા રહિત થવું નહીં. એટલે કે મોળોનું પડી જવું, એક સારું એમ તે સે થાય. અને આપણે જ્યારે આપણા તરફ જોઈએ ને કે ઓહો મારામાં તો આટલું બધું ભર્યું છે, અને હવે આ કેદી ખાલી થાય, અને આ કેદી ચોખ્ખું થાય, આ તો થશે જ નહીં. તો મહારાજે એટલા માટે કીધું કે આ ચોખ્ખું કરવાની અતિશય ઈચ્છા રાખવાની, અને હિંમત નહીં હારવાની, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. અને મોળા ન પડવું એટલું જ નહીં, પણ એમ નહીં સમજવાનું કે યાર હવે તો મારે બીજા 10 જન્મ પાકા. એમ મહારાજે કીધું કે તમને હવે તમારા હૃદયમાં અમે આવી જ ગયા છીએ, અને એનો આપણને તાળો મેળવી દીધો. બરાબર? આપણને પુરુષોત્તમ રૂપ અંદરથી થઈ જ ગયા છે. હવે ખાલી સુખ લેવાની વાત બાકી રહી છે. બરાબર? આપણે પ્રાપ્તિ આપણને પૂરેપૂરી થઈ ગઈ છે, પણ આપણી સ્થિતિ અધૂરી છે. પ્રાપ્તિ શું પૂરી થઈ ગઈ છે? તો કે આપણે પુરુષોત્તમ રૂપ થવાનું હતું એ તો ભગવાને દયા કરીને કરી દીધા છે. અને જો દયા કરીને ન કર્યા હોત, બરાબર, તમે આ વાત બીજાને વાત કરો તો તરત જ એ શું કહેશે કે એમ તે કાંઈ ધ્યાન થતું હોય છે, આવી રીતે તો કાંઈ રહેવાતું હશે, એમ અંદરથી એને આ ન પડે. અને અંદરથી આ ન પડે એટલે તમારે જાણવું જો આનો તાળો મળતો નથી. અને આપણને તો એ તાળો મળી ગયો છે. ભગવાને આપણને અંદરથી પુરુષોત્તમ રૂપ કરી દીધા છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તેને કરીને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. જો આમાં તમે બધાએ તમારી પાસે વચનામૃત હશે, એમાં ગરડા મધ્ય પ્રકરણનું 8મું જે આપણે ચાલી રહ્યું છે એની છેલ્લી લાઈન વાંચવાની. શું લખ્યું છે એમાં? અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં, અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, થાશે, ભગવાન દર્શન દેશે, આવું થશે એમ નથી કીધું. આમાં ચોખ્ખા શબ્દમાં શું લખ્યું છે? અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેણે કરીને કૃતાર્થ માનીને. કૃતાર્થ એટલે જે મારે કરવાનું હતું એ પૂરું થઈ ગયું છે. બરાબર? સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ ક્યારે કરવો. આપણી જે સ્થિતિ અધૂરી છે, સુખ નથી આવતું, તો એ સુખ લેવા માટે આપણો જે પ્રયત્ન છે ને એ ચાલુ રાખવાનો. યુ આર એન્ટાઇટલ્ડ. તમને એડમિશન મળી ગયું છે, હવે તમે ડૉક્ટર થવાના જ છો, મેડિકલમાં કોલેજમાં તમને આવી ગયો છો, તો હવે કાંઈ બાકી રહેવાનું નથી. પણ ટેન્શન ક્યાં મહારાજ ક્યાં ટકોર ક્યાં કરે છે કે તમે પછી વચ્ચે મૂકી ન દેતા, નહીં તો એ ટિકેટીઓ આવશે અને લાંબુ ખેંચાઈ જશે. બરાબર? આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત થયું. સહજાન સ્વામી મહારાજની જય. હવે આ જે આખું વચનામૃત આપણે સાંભળ્યું 2 ભાગમાં, આ તમે આગળ પણ આપણે એક જોયું હતું, પણ એ ધ્યાનના સંદર્ભમાં જોયું હતું કે આપણે ધ્યાન કરવું હોય ત્યારે આ જે વચનામૃત છે એને આપણે સ્વરૂપ નિષ્ઠાના, એમાંય ખાસ કરીને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ છે. અને અંતરદ્રષ્ટિ કોને કહીએ? તો અંતર્મૂર્ત ભગવાનમાં, અંતરમાં મૂર્તિને જોઈ રહેવું, એ સંદર્ભથી આપણે આખું વચનામૃત વંચાયું. હવે આ 2 વચનામૃત ઓલા જૂના જે 2 વચનામૃત કીધા હતા એમાં લગભગ 2 ભાગમાં કીધું, અને
અત્યારે પણ 2 ભાગમાં થયું. તો આ ચારે ચાર ભાગ છે એ તમે એકહારે સાંભળો અને એકહારે વાંચો, બરાબર, તો તમને એક જે મુદ્દો મારે શીખડાવવો છે ને એ તમને સ્પષ્ટ થશે. શું કે આ વચનામૃત છે એને આપણે 2 નોખી રીતે જો વાંચીએ, 2 નોખા એંગલને મગજમાં રાખીને વાંચીએ તો એનું સુખ આખું અલગ રીતે આવે. જાણે 2 નોખા વચનામૃત વાંચતા હોય ને એવું આપણને લાગે. એટલે આવી રીતે અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જો વચનામૃત આપણે સમજતા જઈએ તો વચનામૃતની અંદરથી નવું નવું આપણને મળી રાખે. એટલે આપણે આ વચનામૃત સમજવાનું છે એટલું જ નહીં, પણ સમજતા શીખવાનું છે. આપણે જાતે વચનામૃત શીખી જઈએ એના જેવું રૂડું એકેય નહીં. એક વખત તમને જાતે શીખતા આવડી જશે પછી તમને મારી કે બીજા કોઈની જરૂર નહીં રહે અને પછી તમે પોતે અંદરથી આવા નવા નવા અદ્ભુત અર્થ કાઢશો અને તમને પોતાને એનો બહુ આનંદ આવશે. અને હજી આની અંદર તો વિશાળ ફિલ્ડ છે, સમુદ્ર જેવું, કે જેમ જેમ આપણે અંદર ઊંડા ઉતરતા જાય એમ આપણને અફાટ વિરાટ બધું અંદરથી નીકળતું જાય. તો આ રીતે આ વચનામૃતનું અધ્યયન બધા ચાલુ રાખજો. અને આ વખતે આપણે ઓલા કોમેન્ટનું પેલું ચાલુ કરી દીધું છે અંદર, એટલે કોઈ પ્રશ્ન હોય અથવા તો કાંઈ વાત કરવી હોય, સમજાણું ન સમજાણું હોય, સારું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય, તો એ બધું કોમેન્ટની અંદર આપણે લખી શકાય. તો બધા એકબીજાની સાથે એ રીતે ટચમાં રહી શકે, કોમેન્ટ જોવે અને એને ઉપર કંઈક કેવું હોય તો કહી શકે. એટલે એક આપણે લાઈવ થોડુંક રહેશે બધું, બરાબર. સારું, જય સ્વામિનારાયણ.